જય માતાજી ખેડૂત મિત્રો, આજે હું વિડીયો લઈને આવી ગયો છું તમારી સુધી કે શેણામાં બેસ્ટ કઈ દવા છે, સારું ઉત્પાદન મળે, સારો ફાલ લઈ શકે, સારા પોપટા આવી શકે, આના માટે કઈ દવા છે એની આજ આપણે સંપૂર્ણપણે આ વિડીયોમાં વાત કરીશું. તમે ચેનલમાં નવા આવજો તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. તમને વિડીયો ગમે તો તમને આવી રોજે રોજ માટે અપડેટ મળતી રહે કિંગ ખેતી તરફથી. તો મારા શેણા તમે પાછળ જોઈ શકતા હશો, આ મારા શેણા છે એ તમે જોઈ શકતા છો. ગોઠણ ગોઠણ જવડા થયા છે અને ફૂલ ફાલ દુનિયાનું બેઠું છે. પોપટા એટલા બેઠા છે, ફૂલડા એટલા ઉકળે છે, તમે જોઈ શકતા હશો. મેં એમાં કઈ દવા નાખીને એ હું તમને કહેવાનો છું. અને શેણાનો ઓછામાં ઓછો મિત્રો 30 મણની બહાર ઉતારો આવશે. તમારી સમક્ષ શેણા છે નકર તમને ખોટું લાગે પણ 100% શક્ય બનશે. આ શેણા તમે જોઈ શકતા છો. હજી પણ શેણાને ઉપરથી ફૂલડું ખરવાની શક્યતા નથી, ટકી રહ્યું છે અને પોપટો બેસી રહ્યો છે. આ પોસિબલ થયું તો આમાં કઈ દવા નાખવી જરૂરી છે, તો તમારે પણ આવા પોપટા બેસી શકે. હું જે દવાનું નામ આપું કોઈ પ્રમોશન નથી. 3 વર્ષથી આપણે દવા છાંટતા આવીએ છીએ અને મારી ચેનલ નવી છે અને કોણ પ્રમોશન આપે તમે બધા જાણો છો. મારી ચેનલમાં કેટલા સબસ્ક્રાઈબર છે, હજી મોનિટાઈઝ પણ નથી થઈ. હજી મેં શરૂઆત કરી છે, આ 3જો 4થો વિડીયો છે. કોઈ આપે તો આપણે 3 વર્ષનો અનુભવ છે દવાનો, અને દવા નાખીએ છીએ અને આપણને એનું રિઝલ્ટ સારું મળે છે. એટલે મારે તમને કહી શકાય કે આ દવા નાખો તો તમારા ઉત્પાદનમાં વધારો થાય. બાકી આની કોઈ દેશી દવા હોત તો હું આ પણ ના કરે, તો હું તમને દેશી દવા બતાવતા અને હું પણ કરે. પણ એ શક્ય નથી. દેશી દવા બધી જગ્યાએ દેશી દવા ના ચાલે મિત્રો. અમુક જગ્યાએ પૈસા પણ બગાડવા પડે છે, અમુક જગ્યાએ પૈસાના વગર પૈસા બધું શક્ય બની જશે. આની પહેલાંનો આપણે વિડીયો બનાવ્યો હતો કે સુકારો અટકાવવા માટે ગામૂત્ર છાંટો, તો એ દેશી ઉપાય બની ગયો. કારણ કે એનું આપણને ખબર હતી અને એ આપણે અનુભવ કર્યો હતો, એનું રિઝલ્ટ મળ્યું. આનો આપણે એવી કોઈ દેશી પ્રયોગ કર્યો નથી, આગળ જતાં કરીશું. ફાલ ફૂલ માટે કોઈ દેશી ઉપાયથી બનતું હોય શક્ય તો પછી આપણે આ દવા હું કહેવાનો છું એ પણ આપણે નહીં છાંટીએ ને આ બધું દેશી ઉપર કરી નાખશું. સારું ઉત્પાદન મળતું હોય તો ઓર્ગેનિક તો કહેવાય ને. તો એવું છે મિત્રો, બધી જગ્યાએ ના મળે પણ આપણે કોશિશ કરીશું. તો એના માટે તમારે દવાની વાત કરીએ તો બ્લેક અમૃત દવા છાંટવાની છે. આનાથી હું તમને ફાયદાની વાત કરું તો તમારા શેણા કોળામણી વચ્ચે એટલે તમારો શેણો ઊંચો થાય. ઊંચો જેમ શેણો થાય એમ ઉત્પાદનમાં વધારો આવે. તમને બધા મિત્રોને ખબર હોય, જેમ ફેલાય અને જેમ ઊંચો થાય. કેમ કે આંબાનું ઝાડ હોય તો નાનો આંબો હોય ને મોટો આંબો હોય, એમાં કેરીઓ આવવામાં કેટલો ફેર પડે. એવી રીતે આમાં એવું છે, નાનો છોડ હોય મોટો છોડ હોય તો ઉત્પાદનમાં વધારો થાય. તો એવી રીતે એ છોડને કોળામણી વળે અથવા એને ફૂલડા પાર વિનાના ફૂલડા આવે. તમે જોઈ શકતા હશો. તમે અટકળ તમે દવાને છાંટીને તમે 2-3 દિવસ જોવો ને તો તમને એમ લાગે કે આ શું થયું. આવી રીતે ફૂલડા આવે અને ફૂલડું ખરતુંય નથી. આ દવાનો એટલો પાવર છે. અને પોપટા એટલા મિત્ર ભરપૂર થાય કે એની વાત કરવામાં. એક શેણામાં 3 નંબરના શેણા હોય મિત્રો, 4-4, 2-2, 3-3 આવી રીતે અંદરથી દાણા નીકળે. તમે જે શેણા વાવો એનો કોઈ વાંધો નહીં, દવા બધામાં હાલે. પણ આ તો હું વાત કરું, આ મારા 3 નંબરના શેણા છે એટલે તો આવું બધું એનું છે. બ્લેક અમૃત દવા એટલી બધી કાંઈ મોંઘી નથી આવતી મિત્રો, પણ આપણા 3 વર્ષથી એક જ ધારી દવા છાંટી છીએ. 25 મણ, 30 મણ, 25 મણ, 30 મણ એવું ઉત્પાદન આપણે શેણામાંથી મેળવીએ. અમારે 2.5 વીઘાના શેણા છે. 70, 75, 80 આવી રીતે ઉતારો આવે. પોર મારા ઓલપા હતા, વરવર એક જમીનમાં ન હોય ને કરસડ બળ ન કરે. પોરામાં કપા હતો, ઓણેમાં શેણા નાખ્યા ને ઓણ જેમાં કપા હતો એમાં પોર પાછા શેણા વાવીશું. જમીન ફેરવતી રહેવાની, દેશી ખાતર આપતું રહેવાનું. શેણામાં તાકાત નથી કે તમને હરાવી શકે. તમારામાં એટલી તાકાત છે કે શેણાને તમે એમ કહી દો કે હવે વીએ. ક્યારે કે આપણી પાસે એટલું બધું નોલેજ હોય. તો
તો ચોક્કસપણે મિત્રો હું એમ કહું છું કે બ્લેક અમૃત એકવાર ટચ મારજો. તમે ગમે તે દવા છાંટતા હોય, મને કોઈ વિરોધ નથી, પણ તમે એકવાર આ બ્લેક અમૃતનો અખતરો કરજો. તમને એમ થાય કે સારું એવું કાંઈ રિસ્પેક્ટ નથી મળતું, તો તમે તારે ન કરતા, તો તમને મન પડે તે છાંટજો. પણ મારા અંદાજ પ્રમાણે બધા ખેડૂત મિત્રોને એટલું કેવું છે કે બ્લેક અમૃતથી મને બહુ રિસ્પેક્ટ મળ્યો છે. તો તમે બધા મારી ફેમિલી જ છો, મારી સાથે જોડાણ એટલે તમે મારી ફેમિલી છો. તો તમને પણ આ દવા કહું અને એકવાર છાંટો. તમે એક વર્ષ છાંટશો, ફાલ ફૂલ ઉત્પાદનમાં કાંઈ વધારો થાય વરવર કરતાં એવું તમને કાંઈક દેખાય તો બીજા વર્ષે છાંટજો. બાકી કોઈ પરાને હું દવા નથી કહેતો, ઓગીએ લાગે પરાને કોઈ ન કહે. જેને આપણી પર વિશ્વાસ હોય એ લોકોને કહી શકીએ. બધા લોકો, અમુકને એવું લાગે કે એડવર્ટાઈઝ છે, અમુકને લાગે કે ગપ્પા છે. તો એવા લોકોને થોડો આપણે મિત્રો સમજાવવા બે, એકની વાણી 100 જણાનું તો વિચારવું જોઈએ. તો ચોક્કસપણે એકવાર દવાનો ઉપાય કરજો. અત્યારે મિત્રો તમે જોઈ શકતા છો સાંજના સમયે હું વિડીયો બનાવતો હતો, તો તમને સારું દેખાય. અત્યારે દી હાથમાં હાવ આવી ગયો છું. હવે આપણા વિડીયોને અંત આપી દઈએ છીએ. મળશું કોઈ તમારા માટે જ નવા ટોપિક સાથે જ નવા અને સારા વિડીયો લઈ. તમને જો અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમને કિંગ ખેતીમાંથી ખેતીને લગતા રોજ વિડીયો મળતી રહેશે. તો બધાને કિંગ ખેતી તરફથી જય માતાજી. બાય બાય.